નમસ્કાર મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ રાઇટ ટુ એજ્યુકેશન આપણે વાત કરીએ કે જેમાં ધોરણ 1થી જે બાળકો છે એમને પ્રાઇવેટ સ્કૂલમાં ફી એડમિશન વાલીની પસંદગીની કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન માટેની આપણે વાતચીત કરી રહ્યા છે। આરટી ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ છે 19/8/20થી 29/8/20। ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના છે। ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમારે શરૂ થવાની તારીખ બી આપણે પહેલાં બી જોઈ ગયા। અહીંયા બી હું તમને ફરીથી બતાવી દઉં 19/8/20થી 29/8/20। અહીંયા આરટીઓ છે ધોરણ 1માં પ્રવેશ છે, કોને કોને અહીંયા અગ્રતા મળશે। પહેલાં અગ્રતા ક્રમ અહીંયા આપેલા છે, ક્રમ અને ક્રમ અગ્રતા ક્રમ। અનાથ બાળકો, સંભાળ સંરક્ષિત જરૂરિયાતવાળા બાળકો, બાલ ગૃહ બાળકો, બાળ મંજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદબુદ્ધિ બાળકો, થેરેપિસ્ટવાળા જે બી હોય બાળકો એમના માટે, ફરજ દરમિયાન શહીદ થયેલ તો લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ જવાનના બાળકો, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને જે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી માટેના પણ એમને અગ્રતા આપવામાં આવશે। આંગણવાડીના અભ્યાસ કરતા બાળકો, 0થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી SC, ST, OBC, જનરલના તથા અન્યના BPL કુટુંબના બાળકો, અનુસૂચિત જાતિ SC તથા અનુસૂચિત જાતિના ST કેટેગરીના બાળકો। અહીંયા નંબર બી અહીંયા બાજુમાં આપેલા છે, તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા છેલ્લે આપણે જોઈએ છીએ જનરલ કેટેગરી બીના ભાગના બાળકો માટે બી છે। અગ્રતા ક્રમ અહીંયા આપેલા છે 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 1,20,000 છે અને શહેરી વિસ્તારમાં 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે। પ્રવેશ માટે કેટેગરીની અગ્રતાની આવક અગ્રતા વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાન લઈ પ્રવેશ આપવામાં આવશે। હવે તમે અહીંયા જોઈ શકો પ્રવેશ મેળવવા માટે બાળકની વાલીએ જો ક્યાં જે એક વેબસાઇટ બી અહીંયા આપેલી જ છે, તમે ઓનલાઈન જાતે બી પઢી શકો છો અને કોઈ સેન્ટર પર જઈને ભરાવી શકો છો। એ વેબસાઇટ તારીખ આવી છે 19/8/20થી 29/8/20 દરમિયાન પ્રવેશ ફોર્મ તમારે ભરી દેવાના છે। ત્યાં સુધીમાં આપણે અહીંયા અરજી કામનું પૂરું કરવાનું છે અને એમાં તમારે જે પુરાવા લાગુ પડે છે એના વિશે બી આપણે વાતચીત કરશું। હવે આપણે ઓનલાઈન અરજી ભર્યા પછી એમાં વાલીએ રિસીવિંગ સેન્ટર પર કોઈ ફોર્મ જમા કરાવવાનું નથી, કારણ કે COVID-19ની મહામારીના કારણે ફોર્મ અત્યારે ત્યાં જમા કરાવવાનું રદ કરેલ છે। તો ફોર્મ આપણે ઓનલાઈન જ અહીંયા ફોર્મ ભરવાનું છે અને ઓનલાઈન બધા દસ્તાવેજ જમા કરાવવાના છે। તો એમાં તમારો જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો જે બી આપણે લાગુ પડતા હોય તે તમારે અહીંયા લઈને આવવાના છે। આમાં તમારે કયા કયા પુરાવો જોઈશે એના વિશે બી આપણે હું અલગથી માહિતી તમને આપી દઉં। પછી પહેલાં આપણે જોઈ શકો ફોર્મ તમારે અહીં લખેલું છે ઓનલાઈન ફોર્મ ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં, તે તમારી પાસે રાખવાનું છે। અહીં તમે જોઈ શકો છો આરટી યોજના હેઠળ ગુજરાત શૈક્ષણિક વર્ષ 2020-21 ધોરણ 1માં આવનાર બાળકો જે બાળકોનો જન્મ 5 થી 7 વર્ષની વચ્ચે હોય તે બાળકોના વાલીઓ પોતે વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી આરટી અંતર્ગત પોતાના બાળકની પોતાની પસંદગી શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમે એડમિશન મેળવી ધોરણ 1 થી 8 સુધી શાળા ફી, પુસ્તકો, યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકશે। અરજી કરવા માટે તમે અત્યારથી ડોક્યુમેન્ટ જો કમ્પ્લીટ કરી રાખશો તમને પાછળથી તમને તકલીફ પડશે નહીં। હવે આપણે જોઈશું આવશ્યક દસ્તાવેજો। અહીંયા તમે જોઈશું મારું માઉસ તમે દેખાઈ રહ્યું છે આવશ્યક દસ્તાવેજો। પહેલાં ક્રમ, દસ્તાવેજનું નામ, માન્ય આધાર પુરાવાની વિગત। તો આપણે અહીં જોઈશું પહેલું છે નંબર 1માં રહેઠાણનું પુરાવો। તો અહીંયા આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, રજિસ્ટર ભાડા કરાર હશે તો બી ચાલશે। ભાડા કરાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના આધાર સાથેનો હોવો જોઈએ। નોટરાઇઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં। વાલીનું જાતિનું પ્રમાણપત્ર મામલતદાર દ્વારા અથવા તાલુકા અધિકારી તમને મળી રહેશે। જન્મનું પ્રમાણપત્ર તમને ગામડા લેવલમાં બી ગ્રામ પંચાયતમાંથી અથવા નગરપાલિકા લેવલે નગરપાલિકામાં તમને મળી રહેશે। ફોટોગ્રાફ અહીં આપેલું છે, પાસપોર્ટ કલરના ફોટોગ્રાફ લઈને આવવાના તમારે। વાલીનું આવકનું પ્રમાણપત્ર, જૂનો આવકનો દાખલો હોય તો મામલતદારથી તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે। નવો આવકનો દાખલો માત્ર જનસેવા કેન્દ્રનું જ માન્ય ગણાશે। BPL બી અહીંયા લખેલું 0થી 20 આંકના અંક સુધીના BPL વિદ્યાર્થીઓ અહીંયા વાલીઓ માટે બી આપણે આપેલું જ છે, તે કઈ કઈ જગ્યાનું છે એના વિશે અહીંયા માહિતી આપણે લખેલી છે, ગુજરાતીમાં છે માહિતી લખેલી, તમે જોઈ શકો છો અહીંયા। ત્યારબાદ આપણે જોઈશું વિચરતી જાતિઓ અને વિમુક્તિ જાતિ। નંબર 7માં અહીંયા તમે જોઈશું વિચરતી જાતિઓ અને વિમુક્તિ જાતિઓ। તો મામલતદાર અથવા સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અહીંયાનું હોવું જોઈએ। પછી આપણે જોઈશું વિચર જાતિઓ અને વિમુક્તિ જાતિઓના વિશે માહિતી આપણે જોઈ ગયા। હવે છે અનાથ બાળક। નંબર 8 જે તે જિલ્લાની ચાઇલ્ડ વેર કમિટીનું CWCનું પ્રમાણપત્ર। સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક, જે તે જિલ્લાની ચાઇલ્ડ વેર કમિટી CWCનું પ્રમાણપત્ર। બાળ ગુના બાળકો માટે બી CWC પ્રમાણપત્ર જોઈશે। બાળ મજૂર, સ્થળાંતરિત મજૂરના બાળકો, જે તે જિલ્લાના લેબર અને રોજગાર વિભાગનું સંવધિકારનું પ્રમાણપત્ર અહીંયા માગેલું છે। પછી છે સેબ્રસી પાલસીવાળા બાળકો ને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જોઈશે એના માટે। બસ ખાસ જરૂરિયાતવાળા બાળકો દિવ્યાંગ તેમના બી સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અહીંયા જોશે। ઓછામાં ઓછું તમારે 40%
પ્રમાણપત્ર દિવ્યાંગનું જોઈએ. એન્ટી એન્ટ્રોસિસ થેરેપિસ્ટ દ્વારા સારવાર લેતા બાળકો સિવિલ સર્જન પ્રમાણ જોશે. શહીદ થયેલા જવાનના બાળકો જેમને સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો અહીંયા જોશે. સંતાનમાં એકમાત્ર જો દીકરી હોય તો એવી કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકામાં હોય તેનો ચીફ ઓફિસરના અથવા મહાનગરપાલિકા વિસ્તાર સક્ષમ તેનો દાખલો, સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ એટલે સિંગલ ગર્લ્સ એવો દાખલો તમારે ત્યાં લેવો પડશે. સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો અહીંયા લખેલું જ છે. 2 વર્ષ અભ્યાસ કરેલો હોય તો ICDS વેબ પોર્ટલ પર જે લોકોના નામ નોંધાયેલ છે તે વિદ્યાર્થીઓ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ. તેનું સંબંધિતનું આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતે નક્કી કરેલ સક્ષમ પ્રમાણપત્ર કરેલ દાખલો રજૂ કરવાનો રહેશે. બાળકનું આધાર કાર્ડ, બાળકના આધાર કાર્ડની નકલ જોશે. વાલીનું આધાર કાર્ડ, વાલીના આધાર કાર્ડની નકલ જોશે. બેંકની વિગતો, બાળકે વાલીના બેંક ખાતાની પાસની બુકની ઝેરોક્સ. તો આ તમારે થઈ ગયા ડોક્યુમેન્ટ, તમારે જે જરૂર છે આપણે પહેલાં બી જોઈ ગયા. આવશ્યક દસ્તાવેજો તમે જોઈ શકો છો. એ નામ, ક્રમ, દસ્તાવેજ અહીં લખેલું છે. અહીંયા પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો, પાંચમો, છઠ્ઠો નંબર, અહીં છઠ્ઠો નંબર, સાતમો નંબર, અહીં તમે જો 8મો નંબર આપેલો છે. 9, 10 અહીંયા નંબર આપેલા જ છે. 20 સુધીના નંબર અહીંયા આપણને આપેલા છે. તો આ બધી જે ડોક્યુમેન્ટ તમને જે લાગુ પડતા હોય તમારે અહીંયાથી લાવવાના છે. કારણ કે બધા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના હોવાથી લાવવાના છે. કારણ કે અરજી આપણે કોવિડના કારણે ક્યાંય પણ જમા કરાવવાની નથી, તમારી પાસે જ રાખવાની છે. એડમિશન પ્રોસેસ તમે જોઈ શકો. ઓનલાઈન અરજી, ડીપીઓ દ્વારા એની ફોર્મની મંજૂરી, ઓનલાઈન બેઠક ફાળવણી, પ્રવેશ કાર્ડ આવશે અને શાળાની મુલાકાત લો અને પ્રવેશ મેળવો. પછી હવે તમને હું એ બતાવીશ કે વારંવાર જે અહીંયા પ્રશ્નો પૂછવામાં આવે છે જે વાલીને એના માટે જે સોલ્યુશન અહીંયા બી આપણે મૂકેલું જ છે. તો હું તમને અહીંયા લખેલું છે વારંવાર પૂછાતા પ્રશ્નો, તો એના માટે હું તમને એ માહિતી આપી રહ્યો છું. તો અહીંયા તમે જોઈ શકો છો આરટી હેડર મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે કેમ? તો એ પ્રશ્ન પૂછેલ છે. તો તમે એના વિશે માહિતી તમને આપી દો. અહીં તમે જોઈ શકો છો ગુજરાતીમાં જે આપણે બધું લખેલું જ છે. તો તમે અહીંયા જોઈ શકો છો પ્રવેશ મેળવી બાળકના વાલીઓ પ્રવેશ માટે રજૂ કરેલા આધાર પુરાવા જે બી છે તમે પુરાવા રજૂ કરશો. અહીંયા નીચે બધું લખેલું છે. તમે તમારી રીતે વાંચીને બી તમે અહીંયા એ પ્રમાણે કામકાજ કરી શકો છો. અહીં જે પ્રશ્ન પૂછે છે એનો નીચે અહીંયા જવાબ આપેલો છે. પછી તમે જોઈ શકો છો જો ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવા માન્ય ગણાશે? તો અહીંયા આપણે લખેલું જ છે. એ પ્રમાણે તમે જોઈ શકો છો. પછી જે રાજ્ય સરકાર હસ્તકની સરકારની આંગણવાડીમાં ભણતા બાળકોને કયું પ્રમાણપત્ર જોઈશે? તો એના વિશે માહિતી અહીંયા આપેલી જ છે. પહેલાં બી આપણે અગાઉ બી આપી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો. જે માતા પિતાને એકમાત્ર સંતાન માત્ર એક દીકરી હોય તો કયું પ્રમાણપત્ર જોશે? તો એની બી માહિતી આપણે વાતચીત કરી ચૂક્યા પહેલાં. શાળા પ્રવેશ આપવાની ના પડે તેવી સ્થિતિમાં શું કરશો? તો અહીંયા બી એના વિશે બી માહિતી અહીંયા આપેલી જ છે આપણને. પછી તમે જો આરટી પ્રવેશમાં પ્રથમ રાઉન્ડના અંતે અને બીજા રાઉન્ડ પહેલાં શાળાઓની પસંદગીમાં ફેરફાર કરી શકાશે? તો તમે અહીંયા જોઈ શકો છો. એનો બી જવાબ અહીંયા આપણને આપેલો છે. તો બધા વિશે અહીંયા અલગ અલગ જવાબ આપે છે. હું તમને ક્લિક કરીને તમને બતાવીશ તો તમારે તમે વાંચી લેશો. લખેલું જ છે કે કેટેગરી મુજબ પ્રવેશ ફાળવવામાં આવે છે. તો કઈ રીતે પ્રવેશ આપશે? તો એ ક્રમ પહેલાં બી આપણે જોઈ ગયા અગાઉ બી, અને અત્યારે હવે ફરીથી બી આપણે પણ જોઈ રહ્યા છીએ ક્રમ. અહીં તમે જોઈ શકો છો. પછી અહીંયા છે આરટી હેઠળ પ્રવેશ માટે આવકની મર્યાદા શું છે? તો એ બી આપણે લખેલી જ છે. તમે જોઈ શકો છો. પહેલાં બી આપણે અગાઉ બી જોઈ ગયા અને એ નીચે બી આપણે અહીંયા લખેલી છે. 1,20,000 ગામડા માટે અને 1,50,000 શહેર માટે. હવે આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટે કયા આધાર પુરાવા જોઈશે? તો અહીંયા જોઈ શકો છો. તો આ બધા પુરાવા છે. પહેલાં બી આપણે આની વાતચીત કરી ગયા અને હવે ફરીથી તમને અહીંયા બતાવી દઉં. તો તમે જોઈ શકો છો અહીંયા 12 નંબર સુધી આપણને દેખાય છે. આગળ હું તમને બતાવી દઉં છું. ટોટલ અહીંયા તમારે 20 નંબર સુધી એ પુરાવા અહીંયા આપેલા છે. પછી પ્રશ્ન છે આરટી હેઠળ પ્રવેશ માટે વય મર્યાદા કેટલી છે? તો અહીંયા તમે જોઈ શકો છો. વય મર્યાદા બી અહીંયા લખેલી છે આપણે બધી અલગ અલગ. તો 5 થી 7 વર્ષ સુધીના છોકરાઓ માટે ધોરણ 1 માટે પ્રવેશનું અહીંયા આપણને લખેલું જ છે. એના વિશે બી માહિતી અહીંયા તમને મળી રહેશે. પછી જોઈશું આપણે નંબર 2માં. નંબર 2માં બી તમે જોઈ શકશો. અહીં લખ્યું આરટી હેઠળ પ્રવેશ મેળવવા કેટલા માધ્યમ પસંદ કરી શકાય? તમે જોઈ શકશો. અહીંયા બધા અલગ અલગ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ, હિન્દી, ઉર્દુ, મરાઠી બધા માધ્યમ અહીંયા આપેલા છે. પછી આગળ પ્રશ્ન શાળા ફાળવણી કેવી રીતે થશે? તો અહીં લખેલું છે આપણે કે આ નિયમ પ્રમાણે શાળા ફાળવણી થશે. બધાને નંબર બી આપેલા જ છે કે પહેલાં આ લોકો લેવામાં આવશે, પછી પછી સામાજિક આવશે, જનરલ, SC ST જે પ્રમાણે છે નંબર અહીંયા આપેલા છે એ પ્રમાણે ફાળવણી થશે. અહીં લખ્યું મને કઈ શાળામાં પ્રવેશ મળશે? જે દેખેલું તમે જોઈ શકો છો. તમે જે શાળા તમે સિલેક્ટ કરેલી હશે ત્યાં તમને પ્રવેશ મળી શકશે. મારે કેટલી શાળાઓ પસંદ કરવી જોઈએ તે બી અહીંયા તમે જોઈ શકો છો. આપણે લખેલું જ છે.
વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકાય તો એ તમે જોઈ શકો છો. વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકાય એના વિશે બી માહિતી અહીંયા આપેલી જ છે. ફોર્મ ભર્યા પછી ભૂલ જણાય તો શું કરવું જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો. ફોર્મ ભર્યા પછી તમારે અહીંયા તમે જોઈ શકો છો. કન્ફર્મ કર્યા પછી તમે એને સુધારો નથી કરી શકતા, પણ તમે નવું ફોર્મ ભરી શકો છો અને એની જાણ બી તમારું ફોર્મ આગળનું રદ થશે અને નવું ફોર્મ તમે SMS દ્વારા તમને જાણ કરવામાં આવશે. ફોર્મ ભર્યા બાદ ક્યાં જમા કરાવવાનું તો અહીંયા તે કોવિડની સ્થિતિને હોવાને કારણે ક્યાંય પણ જમા કરાવવાનું નથી, તમારી પાસે જ રાખવાનું છે. ફક્ત તમારે પ્રવેશ એડમિશન કાર્ડ માટે ફોર્મ લઈને આવવાનું છે. જ્યારે બી પ્રવેશ કાર્ડ આવે ત્યારે આવવાનું, તમને SMS દ્વારા તમારા મોબાઈલમાં જાણ થશે. પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી થશે તો એના વિશે માહિતી અહીંયા લખેલી જ છે, તમે જોઈ શકો છો. SMS દ્વારા બી તમને મળશે અને વેબ પોર્ટલ પર તમને જોવા મળશે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય તેની બી માહિતી અહીંયા આપેલી જ છે, તમે જોઈ શકો છો. પછી જે ઓનલાઈન પ્રવેશ ફાળ્યા બાદ શું કરવી તો અહીંયા તમે જોઈ શકો છો. હવે હું તમને આગળનું ત્રીજું સ્ટેપ બતાવીશ. લાસ્ટ સ્ટેપ છે છેલ્લું, કે એમાં તમારે શું પ્રશ્ન પૂછેલા છે. હવે છેલ્લા 4 પ્રશ્ન તમે જોઈ શકો છો. એટલે કે છે મારા બાળકે ધોરણ 1માં અભ્યાસ પૂર્ણ કરેલ છે અને ફરીથી ધોરણ 1માં RT હેઠળ અરજી કરી શકાય તો તમે અહીંયા જોઈ શકો છો. એના વિશે માહિતી અહીંયા આપેલી જ છે. તો તમે બીજી વાર અરજી કરી શકતા નથી, બરાબર. તો તમારો પ્રવેશ બી રદ થશે અને ફોજદારી કાર્યવાહી બી એમાં થઈ શકે છે. પછી જે પ્રવેશ મળ્યા બાદ શાળામાં કોઈ ફી ભરવાની છે તો અહીંયા માહિતી તમે જોઈ શકો છો. એના વિશે અહીં ખાસ ધ્યાન આપશો, તમે જોઈ લો કે આમાં આપણે શું કામ કરવાનું છે. અહીંયા મેં આ હાઇલાઇટ બી કરી દીધું છે, તો એ તમે આ જોઈ શકો છો. પછી જે આવકનો દાખલો કયા સમયનો જોઈશે તો અહીંયા દેખાય છે આપણને ક્યારનો સમયનો તમે દાખલો જોઈશે એના વિશે માહિતી અહીંયા આપેલી જ છે, તમે એ પણ આ જોઈ શકો છો. પછી તમે જોઈ શકો વિચરતી મિક્સ જાતિમાં કોનો સમાવેશ થાય છે તો એના વિશે માહિતી અહીંયા આપણે આપેલી જ છે. તમે વેબસાઇટમાં જઈને બી જોઈ શકો છો. અહીંયા નીચે સાઇટો બી અહીંયા આપેલી જ છે. તો આ પ્રમાણે તમે વારંવાર પૂછાતા જે પ્રશ્નો છે એના વિશે મેં તમને માહિતી આપી. જો મિત્રો તમને મારા વિડીયો ગમે હોય તો એને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.